दोस्तों मिशन इनकम्प्लीट થઈ ગયું है ડખા થઈ ગયા है એકે હરિયો નીકળતો જ નહીં મારો જેટલા ખાડા કર્યા આગળના એકે ઓલા હરિયા ના ને હરિયા ચાર હવે અહીંયા કન બે કરતું જ નહીં હાથ જેવા થઈ ગયા જોજી થોડી મારીએ કોઈ નીકળતા નહીં મારા જબર કાઢું થઈ ગયું तो हेलो दोस्तों मॉर्निंग થઈ ગઈ है ઝાકળછાયું વાતાવરણ है ખેતરની મુલાકાત આવી ગઈ અહીં બરાબર અને શેના માટે આવ્યા છે થોડું સરપ્રાઈઝ કરીએ તમને જોઈ શકો છો આ એક આ લઈ લીધું હે એક આ લઈ લીધું હે અને એક આ લઈ લીધું હે બરાબર આપણે આયા એ ઓલા તુવેરના ખેતરે બરાબર એટલે તમે વિચાર કરજો કે આ વસ્તુ શેના માટે આપણે લાયા હી સ્ટેરિંગ લોક કરી દીધો હે હવે નીકળીએ આગળ દેખાડીએ ચલો જોઈ શકો છો સવારમાં કે આ રીતના હે મોસમ ગામડે એકદમ શાંતિ કંઈ મગજમારી નહીં આમ તો બરાબર હાઈ લે રાખે એટલે હવે આટલી વસ્તુ લઈને આવી ગયા અહીં અને ખેતરે જઈને તમને દેખાડીએ કે શું કામ કરવાનું થાય છે આજે બરાબર મળીએ ચાલો તો કંઈક આપણી તુવેર આ રીતના હે આ બીજું ખેતર છે આપણું આર્યું જે થોડું છેટું છે અને બોરા જુઓ સોટ્યા છે ને બાકી મજો હે ને કોઈ આવતું જ નહીં આવે બોલ ખાવા એટલા બધા ના હોય તો આના પાંદડા લીલા છે પણ આપણે પહેલી ઓલી એક 8 વીઘાની વઢાશે તુવેરું એના અઠવાડિયું પછી આરે વઢાશે એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ થતું રહેશે આખું ખેતર આટલેથી અહીંયા વચ્ચે સુધી આપણો ભાગ છે બાજુમાં આપણા ભાઈઓનો ભાગ છે પણ આ બધું આપણે જ અડધા ભાગે રાખેલું છે બરાબર અડધા ભાગમાં અહીંયા તો હવે નવી સિસ્ટમો આવતી રહે બધે બરાબર હવે અમુક ખેતર એવા હોય કે જે ગરધણી હોય એ એમ કે ભાઈ તમે ચોથો ભાગ કાઢીને જ અમને આપજો ગાય આવી ગઈ એક અને અમુક ખેતર એવા હોય કે જેનું ખેતર હોય ને એને જ ચોથો ભાગ હાલવાનો હોય બોલો મતલબ કે ધારો કે આ ખેતર છે અને બહુ એટલું બધું ને બસતું નહીં તો જેનું ખેતર હોય એ આપણને કહે કે ભાઈ તમે અમને ચોથો ભાગ આલજો બાકી વાવવાનું તમારે બધો ખર્ચો તમારો હાંકવાનું તમારું બધું તમારું નહીં કહેતા ભાડા ઉપર બસ એ રીતના કે ચોથો ભાગ આપણે એમને હાલવાનો બાકી બીજું બધું આપણું બરાબર અને અમુક સારું ન્યા વસ્તુ હોય તો કેમ કે ગરધણીના થોડો મોહ તો હોય એટલે એ શું કે અહીંથી હરિયા અમુક નીકળી ગયા હારે જો મેન તો તમને આગળ જણાવીશ કે આપણે હરિયા માટે જ આવ્યા હતા ઝાટકા મશીનના બરાબર આપણે વાત કરતા હતા આની ભાગની એટલે એ ગરધણી એમ કે ભાઈ ચોથો ભાગ કાઢીને અમને હાલ દીજો બરાબર ચોથો ભાગ અમારો બીજું બધું તમારું પણ ઓછું ને બસતું હોય તો વધુ ને બસતું હોય તો કોઈ ના હાલે બરાબર અને આપણે તો શું ભયમ હતું એટલે આને કઈ રીતના રાખ્યું હતું કે અડધા ભાગે રાખ્યું હતું ધારો કે ઓલેથી આટલા 11 વીઘા છે અહીંથી આ જોઈ શકો છો આટલું આ 11 વીઘા 2 વીઘા અહીંયા અને ઓલું 1 વીઘું આપણું પોતાના ઘરનું બરાબર એટલે બીજું ઓલ બધા 8 વીઘા છે આપણું ખેતર એ પોતાનું છે પાછું વચમાં 1-2 વીઘા છે એ આપણું પોતાનું છે બરાબર એમ કરીને આટલી જમીન છે બીજું તો આ રહ્યું જે અડધા ભાગે રાખ્યું આપણે એટલે જેટલી તુવેરું થાય એમાં અડધો ભાગ બરાબર પણ અહીંયા કણ એવું ચાલે છે કે પેલો જે ખર્ચો કરે જે અડધા ભાગે રાખે એને ચોથો ભાગ કાપીને પછી અડધો ભાગ કરવાનો ચોથો ભાગ એટલે ખર્ચાનો ભાગ બરાબર એટલે હવેથી તો એવું થઈ ગયું છે પહેલે એને ચાલતું જ આવતું હતું
પણ આપણે કોઈ એટલો બધો આનો આઈડિયા હતો નહીં કે કેવી રીતના રખાય, પણ પછી રાખી લીધું હતું આપણે. તો હવે આવતા વર્ષથી આપણે રાખવાનું થશે આને, તો ચોથો ભાગ કાઢીને પછી અડધો ભાગ કરવાનો, બરાબર. એટલે ચોથો ભાગ આપણો અને અડધો ભાગ એ અડધા મહિને અડધો આપણો. પણ ખર્ચો થાય ને સામે. આની અંદર જુઓ 10 દન ટ્રેક્ટર હેડ્યું છે, 10 થી 12 દન, બરાબર. એટલે કેવી રીતના શરૂઆતમાં આની અંદર હતો કપાસ કરેલો હતો એમને. કપાસની હાંઠી હોય એટલે જે ધારો કે આપણે કરવા રાખ્યું છે તુવેરું, બરાબર. તો હવે આપણે ના રાખવાનું હોય તો તુવેરું એમ નામ જ ઊભી રહે, આપણે વાઢી લેવાની. આ બાકી જેના આ જે એનું થડ હોય એ આપણે પાડવાનું નહીં. મતલબ વાઢ્યા પછી ટ્રેક્ટર નહીં ચલાવવાનું આપણે. જો આપણે રાખવાનું થાય તો પછી બધી મજૂરી આપણી હોય, બરાબર. એટલે આપણને એ રીતના મળ્યું હતું. એટલે પહેલાં શરૂઆતમાં આપણે આની હાંઠિયું પાડી દીધી, પછી હાંઠિયું ભેગી કરી નાખી, બરાબર. હાંઠિયું ભેગી કરી એના પછી આપણે એકદમ ફારવાની ગલટી મારી, બરાબર. પછી એકદમ રાંપ મારી, એટલે 3 દન તો થઈ ગયું. પછી વરસાદ આવી ગયો. વરસાદ આવ્યા પછી એકદમ ફારવાની કલટી મારી, એટલે 4 દન. પછી તો હકણું જ નહીં. હકણું નહીં તો ખડ થઈ ગયું મોટું. હવે હકણું શેના કારણે નહીં કે એકદમ હાંક્યું ને એને પછી વરસાદ આવી ગયો. તો વરસાદ એ રીતનો આવ્યો ને કે દરરોજ થોડુંક વરસાદ આવતો, એટલે ખડ થઈ ગયું મોટું અને અંદર હતું લીલું, એટલે હેંડતું નહોતું. પછી કમ્પ્લીટ વરાપ થયો એટલે આપણે પછી ડબલ દન કલટી મારી, બરાબર. ડબલ દન કલટી મારે એટલે 4 દન તો હાકેલું હતું, 5 થી 6 દન. 6 દન હેડ્યું. પછી આને વાયું આખું ખેતર, બરાબર. 11 વીઘા હારવી અને ઓલું 3 વીઘા, એટલે સમજી લો 7 દન તો હેડ્યું. વાયા પછી એકદમ ઢોંઢા હાંક્યા 8 દન. પછી એકદમ ઢોંઢિયા હાંક્યા 9 દન. અને પછી પાર્યું કરી આપણે 10 દન, બરાબર. અને એ પહેલાં એકદમ આપણે 13ના ગારે કે 11ના ગારે ઢોંઢા હાંક્યા હતા. એટલે 11 થી 12 દન હેડ્યું હાર્યું છે, તમે જોઈ શકો છો. હવે ખાલી આપણે આને ભાડે ના રાખીએ ને ભાડે વાવવા રાખીએ આપણે, બરાબર. ખાલી વાવી દેવાનું આપણે અને ખેડ કરી દેવાની. તો સમજી લો 12 દન ખેતર હેડે એક સિઝનમાં આપણે. તો એકદમ હેડે એટલે જો રોકડા પૈસા કોઈ આપનારું હોય ઘરધણી એમ કે ભાઈ આપણે રોકડા હાલ દઈશું, કે મતલબ દાડે હેડ્યું આપણે અને હા જે હિસાબ, તો બરાબર. તો એના 300 રૂપિયા ચાલે છે એકદમ ખેડવાના. એટલે આ 11, 12, 13 આપણે 10 વીઘા રાખો ને આપણે ખાલી અંદાજે. હવે 10 વીઘા છે, 10 વીઘા એકદમ હેડે એટલે સીધું થાય 3000નું બિલ બને, બરાબર. 10 તરી 3000. હવે એમ 10 વીઘા 10 દન હેડે તો બરાબર 30,000 રૂપિયા થાય. એટલે આપણે ઓવરઓલ 12 દન હાંક્યું છે, બરાબર. અને ટોટલ 14 વીઘા જમીન છે, એટલે 45,000 થી 50,000 રૂપિયા તો ખાલી કમણ જ થાય, ખાલી જો ભાડે આપણે હાંકીએ તો, બરાબર. હવે 50,000 રૂપિયા એ થાય. અને આપણે તારું અડધા ભાગે રાખ્યું છે. કદાચ ઓલું ચોથો ભાગ કાઢીને રાખવાનું હોય તો ચોથો ભાગ કાઢીએ એટલે એ જે આપણે 50,000 રૂપિયા જેવું કમણ થાય એ ચોથા ભાગમાં નીકળી જાય. મતલબ 200 મણ તુવેરું થાય તો ચોથા ભાગે 50 મણ તો તુવેરું આવવાની જ છે, એટલે ચોથા ભાગમાં ખર્ચો નીકળી જાય, સમજ્યા. પછી ચોથા ભાગે નીકળી જાય તો થોડું પરવડે આપણે. પછી શું હોય 200 મણમાં 50 મણ ચોથો ભાગવાળો લઈ જાય એટલે એ પોતે આપણે જ વહીએ, એટલે એમાંથી શું થાય કે ખર્ચો નીકળી જાય, બરાબર. અને બીજું કે પછી જે 150 મણ વધી 150 મહિને અડધો ભાગ થાય, સમજ્યા. એટલે હવે એ રીતના અમારે અહીંયા ચાલુ છે. હવે આવતી સિઝન આપણે આને એ રીતના રાખશું, બરાબર. હવે આને આ નીકળવાનું કરીએ આપણે. આ સ્પેશિયલ આને નીકળવા માટે જ આવ્યા હતા આજે અને આંટો મારવા આવ્યા હતા. એક અહીંયા કણ છે, એક અહીંયા કણ છે, 2, 3, 4, 5, 6, 7 જેવા 7 કે 8 જેવા હળિયા છે, બરાબર. હાથ એને તો નીકળતા જ નહીં, જોઈ શકો. આ જો સોડા ઉકળીએ ને ઉરાદી આવ્યા તો હું, એક અહીંયા કણ, એક અહીંયા કણ, જોઈ શકો છો. કશું લીધા વગર આવ્યા તો એમને આવ્યા તો
આજ તો આટલું લઈને આવ્યા અહીં હરવે કરીને કાઢી નાખશું. ચાલો દોસ્તો, મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. ડખા થઈ ગયા છે. એકે હરિયો નીકળતો જ નહીં મારો. જેટલા ખાડા કર્યા આગળના એક ઓલા હરિયા ના ને હરિયા 4. હવે અહીંયા કન 2 છે બરાબર. છેક હા ઓલા સુધી જવા દી છે નીચે સુધી, તો મારા બેટા નીકળતા નહીં. મને લાગે છે હવે એને બપોરે કે હા જગા તો કાલ કોદારી લઈને આવવું પડશે અને આજુબાજુ ખાડો કરીને પછી કાઢી લઈશું. જબર ટાઈટ થઈ ગયા, જામી ગયા. જો આ છે ને આ કિસી છે ને, કિસીના કારણે હલવી રહે. પકડ એવી પકડે છે ને, ગમે એમ કરો ને તો ને કરતું જ નહીં. હાથ ચેવા થઈ ગયા જો હજી. ટ્રાય કરીએ ને પછી કોદારી અથવા કવાસ લાવશું એટલે પછી કાઢી જાઉં. મૂકું નીકળી જાય પણ મારા આપણે નીકળતા જ નહીં. જબર પકડી લીધું. હક્કા થઈ જાય એકદમ જામ. ગમે એટલો ખાડો કરીએ ને જબરજસ્ત થઈ ગયો. થોડી મારીએ તોય નીકળતા નહીં મારા. જબર કાઢું થઈ ગયું. કોદારી મેર આવશે એ સિવાય મેન નહીં આવે. જબર પકડી લીધું. હક્કા થઈ ગયું એકદમ. એક હવે ઓલે આગળ હે મિશન ઇન્કમ્પ્લીટ. એકે હરિયો ના નીકળ્યો. બોલો મહેનત ગમે એમ કરો તો શેર થાય એવું છે નહીં. અહીંયા કાંઈ એક હરિયો હોય એને તો કદાચ ખાડો કરેલો હતો. કોદારી જ લાવશું, કોદારી કરી નાખશું. એટલે એક અહીંયા હે, એક અહીંયા હે, 4 ઉલબાજી 6 હરિયા હે. સ્પેશિયલ કાઢવા જાય તો હું સારું સક્સેસ ના થયું. જોઈ શકો છો આ ને આમ તો હાલે તો હે હરવી. કદાચ આ નીકળી જાય. ખાડો બાડો કરીએ આને ખાડો કર્યો તો આપણે, પણ આની પકડ બહુ હતી. એક ગાડીને શું કરશું ભાઈ, યાર વાર કાઢશું. એટો જવા દો, હાલ્યા રાખે કંઈક શીખા છેડો આટલે હે. આવી તુવેરું હોય એટલે 1 2 ને 4 6 હરિયા કાઢવાના હે. કોદારી જ લાવવી પડશે, એ સિવાય મેન નહીં આવે. જબ્બર હક્કા પકડી લીધા. જામ થઈ જાય એકદમ હક્કા. તુવેરુંને કંઈ ફાલ આ રીતના આવ્યો હે. સિઝન જ્યાં પછી આપણે 10 દિવસ પછી આને વાવી હતી. સૌથી છેલ્લે વાવી હતી હારી બરાબર. પણ તો બીજા બધા પાક કરતાં તુવેરું હારી આમ તો. કેમ કે જોઈ શકો છો એડા હોય એને આ રીતના જ ફાલ આવે. એને જે મારું આવે એ મારું જેટલે તો આમાં તુવેરું હોય છે. જુઓ ચેટલો અંદર કોર જેટલો આવે, ફાર જેટલો આવે. જોઈ શકો છો તુવેરું હાલ તો બેસ્ટ છે, આમ તો સારી છે બરાબર. જોઈ શકો છો. તો હવે મેર ના આવ્યો, નીકળીએ ઘર બાજુ. એડવા જવા તો કોદારી અથવા બસ કોદારી જ લાવશું. કોદારી સિવાય નહીં મેર આવે. પછી નીકળી જાય. હવે તો લીલી છે આમાં જો. અને ઓલા ખેતરમાં તો વાઢી થઈ ગઈ. સ્ટેપ બાય સ્ટેપ આવશે. હવે 4-5 દાડામાં ઓલા બીજા ખેતરની આવી જાય. એ મેરા હમણાં હાજે આંટો મારીએ ને તમને દેખાડીએ બરાબર. અને આ રહી આવી જશે. હવે ઈડી પહેલાં આવશે. પછી અઠવાડિયાને હુકાવા દેવી પડશે. અઠવાડિયું તો નહીં, 4-5 દાડા બરાબર. 4-5 દાડા હુકાવા દઈશું. પછી એને ભેગી કરી નાખશું અને કાઢી નાખશું. જેવું એનું કામ ક્લિયર થઈ જાય પછી ઉલબાટલા ભાગની થઈ જાય 3 વીઘાની. 3 વીઘામાં એવું જ કરશું, વઢાઈ નાખશું. 3-4 દાડા 4-5 દાડા સુકાવા દઈશું પાથરા. જો ભોંડ વખા પાડશે તો 2-3 દાડા સુકાવા દેવું પડશે. કેમ કે અમે હુકી તો હોય જ. અને જેટલું સુકાવા દો એટલું હલનમાં થોડી સારી નીકળે. અને લીલો દાણો કોઈ ભાગે નહીં, લીલો દાણો કોઈ ઉપાડે નહીં, અને ફોંકમાં છે ગુજાય નહીં. એટલે જેટલા દાડા સુકાવા દો એટલે વાઢ્યા પછી એટલું સારું બરાબર. એ આ રીતે 3 વીઘા પચશે એટલે પછી આનો વારો આવશે. એટલે આમાં ટાઈમ જતો રહેશે. અને સાઈડમાં લનના ઓર્ડર તો ચાલુ રહેશે જ બરાબર.
એટલે જોઈ શકો છો કંઈક નીકળીએ. ચલો જો દવા છાંટી છે ને તો એક આવા છે ને ફોકસ થતું નહીં, થઈ ગયું. એટલે ગમે એટલી દવા છાંટો ને તમે કશો ફેર પડે એવો જોઈ શકો. બધે કવે કવે લીલામાં જુઓ આવું હે. ઓલા ક્ષેત્રે દવા છાંટી નહીં ને તો માડે એમાં કવા નહીં, અને આમાં છાંટી છે ને તોય કવા. આવું કામકાજ છે. સારું નીકળી ચલો ઘર બાજુ. અરે એવું લગાવ્યું છે સારું તારું જે બહુ મોબાઈલ જેવો મોબાઈલ લગાવ્યું શું કે મોબાઈલનો વજન બહુ છે ને 230 ગ્રામ છે મોબાઈલનો વજન બોલો. અને મચ્છી એ જબર ઉડે. હા એટલે હવે નીકળીએ ઘર બાજુ. ચલો તુવેરું થવા આવી છે જુઓ. હવે તુવેરું જ છે આ. પાણી પાયેલી એ લીલી છે જુઓ. પાણી પાયેલી છે નહીં પાયેલી બીજી છે. મચ્છી જબર લાઈન આવ્યા છે ખબર નહીં આવશે પડી કરશે. તો ઓલું જે કીધું હતું 8 વીઘાવાળું ખેતર આગળ આપણે તમે બ્લોગ જોયા હશે તો કદાચ ખબર હશે. એ આર્યું ખેતર છે અને અડદનો ઢગલો હતો એ ભરી ગયા છે ભૂકો. બરાબર જોઈ શકો છો. તુવેરું કંઈક આ રીતના હે. હા હવે એકદમ છે આખું હુકી જઈ છે 0-0. બરાબર હવે 2 દાડામાં જ આને વઢાઈ નાખીએ. પણ હજુ અમુક સારું છે જુઓ એને હાવ લીલી છે. આમ જુઓ હેઠેના જે ફાલ છે ને એ હજુ લીલા છે. હજુ પત્તા જુઓ હાવ અને ઉપર જુઓ. એટલે 2-3 દાડા જવા દઈએ. કદાચ એવું બહુ લાગે તો ઉત્તરાયણ આવી જાય. આજે તો 8 તારીખ થઈ છે બરાબર. એટલે હજુ તો 6 દાડા બાકી છે ઉત્તરાયણને. અને ઉત્તરાયણના બીજા દિવસે તો કદાચ આવશે માણસો. તો હવે અત્યારે આમ ક્યાં કલર ચાલુ હોય એવું લાગે છે. કદાચ અવાજ આવતો હોય તો તમને. તુવેરની મસ્ત સિઝન ચાલુ થઈ ગઈ છે. ભગવાનના ભરોસે કેવું રહે હવે, કેમ કે તુવેરું જબર છે બહુ છે બરાબર. એટલે હવે જોઈએ કેવું રહે. બન્યા રહેજો વ્લોગમાં. ડેલી વાઇઝ જે કામ કરશું એ બધા વ્લોગ આપણે આવશે. કેમ કે ફૂલ આપણે બધું સેટઅપ કરીને રાખ્યું છે. 20,000 mAhનું પાવર બેંક મંગાવી દીધું છે બરાબર. અને મોબાઈલ એટલે જે આપણે કામ કરશું વ્લોગમાં બધું દેખાડી દઈશું બરાબર. આપણે ડેલી વાઇઝ સારા વ્લોગ આવશે. અને ફ્યુચરમાં કંઈક તમને એવું લાગે ક્રિએટિવ કે ભાઈ આના વિશે તમે વ્લોગ બનાવો તો તમે કોમેન્ટ કરતા રહેજો કે શેના વિશે વ્લોગ બનાવવા છે બરાબર. તો આપણને થોડું અંદર સ્ફૂર્તિ આવે બરાબર. કલર હવે બંધ થયું લાગે જોઈ શકો. એટલે હવે આને 4-5 દિવસ જવા દઈશું પછી આને વાઢી લઈશું બરાબર. આ ખેતર પહેલું આપણું આવી જાય. પછી આપણે આગળ જે જોયું એ 3 વીઘાવાળું પહેલું આવશે. પહેલું આ આવશે પછી 3 વીઘાવાળું આવશે. એટલે અઠવાડિયા 10 દિવસના ગારા રહેશે. જો આ કમ્પ્લીટ આવી જાય પછી આના પછી આ નીકળી જશે હલરમાં બરાબર. હલરમાં નીકળી જાય પછી ઓલું જે 3 વીઘાનું હતું ખેતર અહીંયા વઢાવવાનું ચાલુ થશે તુવેરું. એ કમ્પ્લીટ થઈ જાય. એને અઠવાડિયું કે કેવું રહે એના પર આધાર રહે. કેમ કે અહીંયા જો ભૂંડ વખા પાડશે તો 1-2 દિવસમાં જ એને કાઢવી પડશે બરાબર. તો
આ તો હવે હા હુકી જેવું એવું લાગે છે, જોઈ શકો છો. કેમેરા થોડું અપગ્રેડ કરવું પડશે, કદાચ લાગે એવું અમુક ક્લિયરિટી કેચઅપ કરતું નહીં. બરાબર, જોઈ શકો છો. અમને અહીંયા વઢાઈ નાખીએ જુઓ તુવેરું. બરાબર, હવે આપણે તૈયારી છે. શું કે 2-5 દાડાના અંતરમાં વાયેલી હશે. બરાબર, વાવ આવ્યા ત્યારે કદાચ હું હતો કે નહીં, ના આપણે તારા જોબ ચાલુ હતી. બરાબર, કંપનીમાં, એટલે કદાચ હું અહીંયા નહીં હોય. એટલે કયા ટાઈમે વાવી જતા પણ તારીખ તો ખબર ના હોય, પણ 1-2 દાડાનો આગુ પાછું અંતર હોય. પણ આ અમને લીલી લીલી વાટી છે, તમને દેખાડું જોઉં. બરાબર, જોઈ શકો. હજુ આપણે જુઓ ત્યાં કહું જુઓ તમે ખાલી, આ લીલી છે અને આ હુકી છે. અંદર એવું નહીં કે ઉપર હે, જુઓ પતાઈ લીલા હે, એટલે 2-5 દાડા જવા દઈએ. બરાબર, જોઈ શકો. ખડી ખડી ખકડે કંઈક. તો હવે આંટો મારી લીધો હે, નીકળીએ. એક દુકાને જવું પડશે, એક પીએફનું કામ આવ્યું છે. બરાબર, પીએફનું કરી લઈએ. 400-500 રૂપિયા આપણું કામ હાલ્યા રાખે. નીકળીએ, ચલો. થોડી 2-5 તુવેરું લઈ લઈએ, જાતે જાતે ખવાય. ચાલે આટલી. જોઈ શકો છો, આ વઢી ગયું આવું ખેતર. તુવેર વઢી ગયા પછી કંઈક આવી લાગે. બરાબર, જુઓ છે કે નહીં, લીલી છે ને અંદર છોડવા, અંદર શેંગોટ લીલી જુઓ. એટલે આમાં શું નુકસાન થાય ખબર છે તમને? પ્રેક્ટિકલ કરીને બતાડીશ કે અમુક લીલો દાણો કેવો હોય. કેમ કે આપણે હલરમાં પહેલો ઓર્ડર તમે જોયો હશે, કદાચ હલરનો ઓર્ડર ના જોયો હોય આપણો વિડીયો, તમે જોઈ લીજો. એની અંદર લીલા દાણા આવતા હતા. ભલે તમે આ વાઢી છે ને, હુકેલો દાણો તો એકદમ ક્લીન નીકળશે, પીળા કલર જેવો, જેવી તુવેર હોય એવો. પણ જે લીલી શેંગો તમે વાઢી હશે, એ ફ્યુચરમાં ક્યારેય એનો કમ્પ્લીટ રંગ ના આવે, એ દાણો લીલો જ રહે. બરાબર, એટલે લીલવા સારું. નીકળીએ, ચલો હવે ઘર બાજુ. કે જીરું આ રીતના હે. હવે આને કંઈક અમુક માણસો શેડરે કરાવતા હોય અને અમુક ડાયરેક્ટ પાડી દેતા હોય, કેમ કે આનું ખાતર સારું થાય એટલે શેડર ચાલે કમ્પ્લીટ. બરાબર, ખાતર થઈ જાય. હવે ઓલે હલર દેખાતું હોય છે, જો અહીંયા ચાલુ હતું હલર તુવેરમાં. બરાબર, વસાભાઈનું હોય એવું લાગે છે, જાંગીરનું. એમને એક જ છે જાંગીર, બીજા બધાય ગામમાં હલર શ્રી ગણેશના હે. ટોટલ ગામમાં કેટલા હલર હે ખબર હે? વસાભાઈને 2 હે, 3, 4, 5, 6, 7. દાંતીસણા ગામમાં 7 હલર છે. બરાબર, જોઈ શકો છો. બહારથી આવે કોઈક અલગ, એટલે ટોટલ 10 હલર થાય. ગમે તે સિઝન ચાલુ થાય ને, ગામમાં 10 હલર કમ્પ્લીટ. ગમે એટલે તુવેર હોય ને, ફડ ઉપડીએ. સારું, નીકળી. ચલો ઘર બાજુ. બને રહેજો વ્લોગમાં. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણો ટાર્ગેટ એને જ રહેશે કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે એટલે આપણે ફેસથી વ્લોગ બનાવવાનું ચાલુ કરશું. હાલ કન્ટિન્યુ ચાલે છે. બરાબર, એટલે થોડો એટલો સપોર્ટ કરતા રહેજો અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો. બરાબર, આભાર.